આપણે આજે પહેલા એક ધૂન ગાઈએ, પછી કથાને આગળ દોહરાવીશું. શ્રી રાજ શ્યામા રાજ શ્યામા બોલતો જા, તને પરમ ધામનો સુખ મળે. શ્રી રાજ શ્યામા બોલતો જા, તને પરમ
અભિરાજજી મહારાજ, શ્રી શ્યામાજી મહારાણી તેમજ ગુજરાતની આ દિવ્ય ધરતી એમાં શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર ઓડ ગામમાં ટ્રસ્ટશ્રીઓ દ્વારા આયોજિત આ સુંદર વિતક કથાનું આયોજન, તેમાં અત્રે ઉપસ્થિત જે રાજ શ્યામાજીની પૂજા કરી રહ્યા છે એવા પૂજારી શ્રી અભિરાજજી પૂજારીજી મહારાજ, અત્રે ઉપસ્થિત સર્વે સુંદર સાથજી તેમજ જે નેટવર્કના માધ્યમથી લાઈવ નિહાળી રહ્યા છે એવા સર્વે સુંદર સાથજીના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ. વહાલા સુંદર સાથજી, વિતક કથાનો આજે 14મો દિવસ, એટલે કે જેમ નદી કલકલ કરતી સાગરને મળવા જાય છે એવી જ રીતે આ કથા એની સરિતા પણ ધીમે ધીમે આગળ જઈ રહી છે. તો કાલે આપણે જે મસ્તક બંદરની અંદર માવજીભાઈની કથા અને અબ્બાસી બંદરની અંદર ભૈરવ શેઠની કથાને શ્રવણ કરી હતી. તો કહે છે કે મસ્તક બંદરની અંદર જ્યારે શ્રીજી માવજીભાઈને મળે છે તો તેમની દુકાન પર જાય છે. પછી માવજીભાઈ તેમના ઘરે લઈ જાય છે, એમની આગતા સ્વાગતા કરી, એમને ભોજન પ્રસાદ વગેરે ઇત્યાદિ કરી અને તેમની ઘરે ચર્ચા થવા લાગે છે. તો કેટલા સુંદર સાથ ત્યાં આવી અને ચર્ચાનો લાભ લે છે. અને એક વખત મહામંત્રી શ્રી પ્રાણનાથજી મહારાજ માવજીભાઈને માયા વિશે ઢંઢોરે છે. તો માવજીભાઈને થોડુંક દુઃખ લાગી જાય છે અને મનમાં વિચાર કરે છે કે એક તો શ્રીજી મારી જ ઘરે રહે, મારી જ ઘરે એમનો ઉતારો, ખાવું પીવું બધું જ મારી ઘરે અને મારી જ ખંડણી કરે છે. તો આવો મનમાં વિચાર આવે છે એટલે એક દિવસ તે કથાની અંદર નથી જતા, પણ પોતાના જે દુકાનની બખાર હોય છે ત્યાં જઈ અને સૂઈ જાય છે. પણ રાત્રે રાજજી મહારાજ આવી અને એક તમાચો માવજીભાઈને મારે છે અને બધી જ એમને પરમધામની જે નીંદ હતી એ તમાચો મારા ભેગી જ ખબર પડી જાય છે. એટલે માવજીભાઈ તો રાત્રે 3 વાગ્યા હતા, પણ હવે તો ઊંઘ શેની આવે? રાજ્યે સાક્ષાત ચમત્કાર બતાવી દીધો એટલે ગોતતા જાય છે શ્રીજી પાસે અને શ્રીજીને બધી જ કહાની કહે છે કે કાલે રાતે હું મારા ગુમાનથી તમારી કથા સાંભળવા માટે નતો આવ્યો, પણ રાત્રે રાજ્યે મને તમાચો માર્યો એટલે હવે મને પૂરેપૂરી નીંદ પરમધામની મળી ગઈ છે. તો આવી રીતે થવાથી એમના ઘરના જે સદસ્યો હતા એ બધા જ માવજીભાઈને ના પાડતા હતા કે તમારે હવે કથા ચર્ચામાં જવાની કાંઈ જરૂર નથી. પણ માવજીભાઈને તો તમાચો લાગ્યા ભેગી જ એમની નીંદ, જે એમની પરમધામની દ્રષ્ટિ હતી એ ખુલી જાય છે. અને ત્યાં અનેક સુંદર સાથનો મેળાવડો પણ થાય છે. તો ત્યાંના જે ફિરંગીઓ હોય એ ચુગલી કરે છે અને પછી ત્યાંથી શ્રીજી આવે છે અબ્બાસી બંદરની અંદર. તો અબ્બાસી બંદરની અંદર જે ભૈરવ ઠાકુર હતા એ મસ્તક બંદરની અંદર જે રૂપાબાઈ અને રાધાબાઈ જે ચાંચિયાઓ તેમને પકડીને લઈ ગયા હતા એ તો છૂટી ગયા હતા, પણ બાઈજુરાજ મહારાણી હજી બંધનમાંથી છૂટ્યા ન હતા. તો એનો જે સેવક હોય છે ઈ શ્રીજીને કહે છે કે તમે પૈસા ભરી અને બાઈજુરાજ મહારાણીને છોડાવો. પણ એ છોડાવવા વાળા કોણ હતા? તો કે એ અબ્બાસી બંદરના ભૈરવ શેઠ હતા. તો ભૈરવ શેઠને ત્યાં શ્રીજી જાય છે. તો ત્યાં પણ એમની આગતા સ્વાગતા, એમના ઘરની બાજુમાં જ એક હવેલી હોય છે, ત્યાં ભૈરવ શેઠની ઘરની બાજુમાં જ શ્રીજીનો ઉતારો આપે છે અને ત્યાં પણ ચર્ચા શરૂ થવા લાગે છે. તો હવે એ વખતની અંદર
ભેરવ શેઠ પણ વિચારે છે કે હું પણ એક ધનાઢ્ય શેઠ છું અને મારી પાસે અઢળક ધન આપ્યું છે અને આ બાયજુરાજ મહારાણી એ પણ ગૃહાણા ક્ષત્રિય મારી જ જ્ઞાતિના છે, તો હું એમને છોડાવી અને એ જસ પણ હું પોતે લઉં. એટલે કોઈ એમના નોકર હોય એમના દ્વારા પૂછાવે છે કે બાયજુરાજ મહારાણીને છોડાવવાના કેટલા રૂપિયા થશે, તો એ 1070 એ સમયના 70,000 રૂપિયા છોડાવી અને બાયજુરાજ મહારાણીને બંધનમાંથી છોડાવે છે અને મુક્ત કરે છે. તો આવા આ ભૈરવ શેઠના ઘરની અંદર જ્યારે કથા ચર્ચા થતી હોય છે ત્યારે ભૈરવ શેઠને પૂર્ણબ્રહ્મ પરમાત્માની પહેચાન થતી ન હતી અને કથા જ્યારે સાંભળવા બેસે તો ભૂકો પણ સાથે લઈને બેસતા હતા. એટલે શ્રીજીના મનની અંદર એવો વિચાર આવે છે કે આમની જે ખાવાની રહેણી કહેણી છે એમનો હું એને નિષેધ કરાવું અને જો એ પરમધામની આત્મા હશે તો એ તરત જાગી જશે. તો એ શ્રીજી ત્યારે ભૈરવ શેઠને કહે છે કે મારી એવી ઈચ્છા છે કે તમે બાયજુરાજ મહારાણીને બંધનમાંથી છોડાવ્યા છે તો એનો બદલો વાળવા માટે હું પણ તમને કંઈક નિધ આપું, પણ તમારે 1 મહિના સુધી પ્રણ લેવાનું છે કે દારૂ અને કેફી પદાર્થને હાથ નહીં લગાડવાનો, માંસ મછલી મટન નહીં ખાવાનું અને પર સ્ત્રી સામું નહીં જોવાનું અને ચોરી પણ નહીં કરવાની અને જૂઠું પણ નહીં બોલવાનું. હું તમને ફક્ત 1 જ મહિનો આ નિયમ પાળવાનું કહું છું. જો 1 મહિનાની અંદર તમને પૂર્ણબ્રહ્મ પરમાત્માની પહેચાન ન થાય તો હું મારા રસ્તે અને તમે તમારી માયામાં. તો હવે ભૈરવ શેઠ તો ઘરે જઈ અને એમની પત્નીઓને કહે છે કે આજથી મારા માટે નોનવેજ ખાવાનું બંધ અને આજથી હું શુદ્ધ શાકાહારી જ ભોજન ગ્રહણ કરીશ. તો એની પત્નીઓ તો કેવા લાગી કે તમારું જીવન છે એ જ પૂરું જીવન તમારું આ માંસ મછલી શરાબની પાછળ જ છે, તમે નહીં ખાઓ તો તમારી હાલત કેવી થશે, એમ કરી અને એમની પત્નીઓ એને ખીજાવા લાગે છે. ત્યારે ભૈરવ શેઠ કહે છે કે આજથી મેં પ્રણ લીધું છે કે જ્યાં સુધી મને પૂર્ણબ્રહ્મ પરમાત્માની પહેચાન જો 1 મહિનાની અંદર ન થાય તો હું ફક્ત 1 મહિના માટેનો જ નિષેધ કરું છું. એટલે આજથી તમારે મારા માટે શાકાહારી ભોજન બનાવવાનું છે. તો આવી રીતે ભૈરવ શેઠ કથા સાંભળે છે અને ત્યાં અબ્બાસી બંદરનું જે મહિલા મંડળ હોય એમના જે પ્રમુખ હતા તેજબાઈ એ પણ ત્યાં કથા શ્રવણ કરવા માટે આવે છે. તો હવે પ્રમુખ આવતા હોય તો પાછળ એમનું જે મંડળ હોય એ પણ કથા સાંભળવા આવે છે. તો આવી રીતે નિત્ય ભૈરવ શેઠની ઘરે કથા ચર્ચા ચાલે છે. તો જેવા જ શ્રીજી અક્ષર અક્ષરાતી કાલમાયા બ્રહ્માંડ યોગમાયા બ્રહ્માંડ પ્રતિબિંબ કાલમાયા બ્રહ્માંડની ઓળખાણ કરાવે છે તો ત્રીજા જ દિવસે ભૈરવ શેઠને પૂર્ણબ્રહ્મ પરમાત્માની પહેચાન થઈ જાય છે. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. કે ત્રીજા જ દિવસે એમને પૂર્ણબ્રહ્મ પરમાત્માની પહેચાન થઈ જાય છે. એટલે ત્યારે જ શ્રીજીને કહે છે કે આજથી જ હું તમારી સમક્ષ એમના હાથમાં જે ભૂકો હતો એ તોડે છે અને કહે છે કે આજથી જ આજીવન હું તમારી સામે જ પ્રતિજ્ઞા લઉં છું કે હવે હું આ એક વસ્તુને હાથ લગાડીશ નહીં. તો આવી જ રીતે અહીંયા ભૈરવ શેઠની જાગણી થાય છે. સાથે સાથે જે તેજબાઈની સાથે જે એમના મંડળની જે સખીઓ સત્સંગ સાંભળવા માટે આવતી હતી તો એમના ઘરવાળા તેઓને ખીજાય છે કે તમે આખો દિવસ અહીંયા ભૈરવ શેઠની ઘરે કેમ રહો છો? હવે મારે એ તમારા જે કથાકાર છે એમને મળવું પડશે કે આ ભૈરવ શેઠને કહેવું પડશે. એટલે એ બધી જ જે સખીઓ છે એમના પતિદેવો ભેગા
અને ભૈરવ શેઠને કહે છે કે તમારી ઘરે એવા કોણ સંત મહાત્મા આવ્યા છે કે અમારી પત્નીઓ ઘરમાં જ રહેતી નથી, દિવસ તો કે તમારી ઘરે અને રાત તો પણ તમારી ઘરે. ત્યારે ભૈરવ શેઠ એને કહે છે કે તમારી લુગાઈઓ એટલે કે તમારી પત્નીઓને હું ઘરે બોલાવવા આવતો નથી અને અહીંયા આવે છે તો હું એની પાસે કોઈ કામ કરાવતો નથી, કે એ તો પોતાના આત્માના કલ્યાણ માટે અહીંયા આવે છે. તો હવે એ બધાના જ પતિદેવ ઘરે જઈ અને પત્નીઓને કહે છે કે તમે ત્યાં કથા સાંભળવા માટે જાઓ નહીં. ત્યારે પત્નીઓ કહે છે કે એક તો આપણા દેશની અંદર કોઈ સાધુ સંત આવતા નથી અને જો આ સાધુ સંત આવ્યા છે તો અમે અમારો આત્માનો આહાર લેવા માટે જઈએ છીએ અને જો તમને એ મંજૂર ન હોય તો અમે અમારી આત્મા અત્યારે તમને કાઢી દેવા માટે તૈયાર છીએ. તો પત્ની પાસે એમનું કાંઈ આવતું નથી એટલે તેજબાઈ પાસે જાય છે કે તેજબાઈ, તમે તો આ મંડળના પ્રમુખ છો, જો તમે કથા સાંભળવાનું બંધ કરી દો તો તમારી પાછળ અમારી પત્નીઓ પણ કથા સાંભળવાનું બંધ કરી દે. ત્યારે તેજબાઈ કહે છે કે તમે મારી ઉંમર તો જુઓ, આ ઉંમરે હું કથા ન કરું તો બીજું શું કરું? એટલે ત્યાં પણ એમનું કાંઈ ચાલતું નથી અને આવી રીતે આ અબાસી બંદરની અંદર જ્યારે શ્રીજી રહે છે પછી વિચારે છે કે મારે હવે એક જગ્યાએ રહેવું સારું નથી એટલે હવે મારે બીજી જગ્યાએ જવું જોઈએ. ત્યારે ભૈરવ શેઠ કહે છે એમને કે તમે અમારી જાગણી કરાવી, અમને આત્માનો આહાર મળતો થયો અને હવે તમે જવાની વાત કરો છો. પણ ફિરંગીઓએ ત્યાં પણ કહેવાય છે ને કે સારું કામ થતું હોય ત્યાં દજ્જાલ આવે ને આવે, એટલે ત્યાં પણ નવા હાકીમની નિમણૂક થાય છે. પછી ભૈરવ શેઠ જ ખુદ શ્રીજીને કહે છે કે હવે તમે અહીંયાથી વિદાય લો. પછી શ્રીજીને પૈસા, આભૂષણ, રોકડ રકમ આપી અને શ્રીજીની વિદાય કરે છે. તો હવે શ્રીજી ઠઠ્ઠા જાય અને ઠઠ્ઠાથી પછી નલિયા બંદર આવે છે. તો આજે આપણને લાલદાસજી મહારાજ હવે નલિયા બંદરની શેર કરાવવા માટે લઈ જાય છે. તો પહેલી છે ચોપાઈ, श्रीजी साहेब जी चले ठट्ठे से नलिए आए पहुंचे, धारे ने यह बात सुनी हती, आया पहुंचा धाए के नलिए में आए તો નલિયા બંદર ત્યાં એક ધારાભાઈ નામના જે સુંદર સાથ હતા એ શ્રીજીને લેવા માટે જાય છે અને પછી કહે છે કે ધારાભાઈએ શ્રીજીને પોતાની જે આપ બીતી હતી એ કહેવા માંડી કે બિહારીજીએ તેમને સાથમાંથી કેવી રીતે બહાર કાઢી મૂક્યા છે તે હકીકત બધી જ શ્રીજીને કહે છે કે હું સુંદર સાથની અંદર શામિલ હતો પણ મને ધારાભાઈએ સુંદર સાથમાંથી બહાર કાઢ્યો છે. અને ધારાભાઈ ક્યાંના હતા? તો કે એ ખંભાળિયાના હતા. અને ખંભાળિયા એટલે ખબર પડી કે નલિયા બંદરની અંદર શ્રીજી આવવાના છે, એનું આગમન થવાનું છે, એટલે ધારાભાઈ સીધા જ શ્રીજીને લેવા માટે જાય છે. आया सूरजी मसकत से खंभालिया में जब साथ का मंडान चर्चा का बड़ा जो हुआ
કે એ જ સમયની અંદર જે સુરજીભાઈ એ મસ્કતથી આવે છે ખંભાળિયા અને સુંદર સાથને ભેગા કરી અને ચર્ચા સત્સંગનું કામ શરૂ થાય છે. તહા સાથ કે ટેક આયા આયા મેરા કબીલા સબ તહા શ્રી રાજ કે દીદાર સે વૃદ્ધ લીલા ભઈ તબ. કે ત્યાં ઘણા જ બધા સુંદર સાથ પણ આવ્યા અને કહે છે કે મારો પરિવાર એટલે કે ધારાભાઈનો પરિવાર હતો તે પણ ત્યાં જોડાય છે. અને રાજજી મહારાજ આવેશ લીલામાં જેવા દર્શન દેવા લાગ્યા ત્યારથી સુંદર સાથની અધિક જાગણી થવા લાગી. આવું કોણ કહે છે? ધારાભાઈ શ્રીજીને કહે છે કે મારી ઘરે હું ચર્ચા કરતો હતો અને સુંદર સાથ પણ જમા થવા લાગ્યા હતા અને આવેશ રૂપે મને રાજજી મહારાજ દર્શન પણ આપતા હતા. મોકો આવે તહા આવેશ દિન में होवे दीदार मैं श्री राज की बातें सब कहो श्री धाम લીલા વિસ્તાર. કે હવે અહીંયા ધારાભાઈ શ્રીજીને કહે છે કે હું જ્યારે પરમધામની વાત કરતો હતો ત્યારે મારી અંદર આવેશ પણ આવવા લાગતો હતો અને સુંદર સાથને દર્શન પણ થવા લાગ્યા હતા. અને હું જ્યારે બ્રજ અને રાસની લીલા અને પરમધામના 25 પક્ષનું વર્ણન કરવા લાગ્યો ત્યારે સુંદર સાથને પણ તેમાં ખૂબ જ રસ થવા લાગ્યો. तब साथ सब मिलके लगे पूछने मोको गादी बिछाए बैठाया मोको सेवा સાથનો. કે સૌ સુંદર સાથ મળી અને મને ગાદી જેવી રીતે દેવચંદ્રજી મહારાજને રાજ મંદિરમાં પોતાના ઘરે હતા ત્યાંથી દેવચંદ્રજી મહારાજનું ઘર નાનું થવા લાગ્યું એટલે ક્યાં લઈ ગયા હતા એમને? ચાકલા મંદિરમાં ગામજીભાઈની ઘરે. તો જેવી જ રીતે ગામજીભાઈની ઘરે ગાદીની જે વ્યવસ્થા કરવામાં આવી હતી એવી જ રીતે અહીંયા આ ખંભાળિયાના ધારાભાઈ છે એમને પણ ગાદી ઉપર બેસાડવામાં આવે છે. जहां कृपा होय श्री राज की तहां साथ सब पूछे तहां शक न रहवे काहू को मिल से वे जित दे. કે એ बात सुनी बिहारी जी ने अकरास लगी मन ए कैसी राह चली भई माया सामिल सबन. કે જામનગરની અંદર બિહારીજી મહારાજને ખબર પડે છે કે ધારાભાઈને તો ગાદી ઉપર બેસાડી અને લોકો તેમનું પૂજન પણ કરે છે અને એમને ચાહે છે. તો જેવી બિહારીજીને ખબર પડે છે તો અહીંયા શું કીધું? અકરાસ લગી મન મે એટલે કે મનની અંદર એને ગુસ્સો આવવા લાગ્યો કે એ પથ્થર બોલો કા હુઆ સબ મે નામ કોઈ ન લેવે શ્રી દેવચંદ્રજી માર્ગ નિજ ધામ. કે આમ જો ચાલ્યા કરશે આપણો સંપ્રદાય તો પછી શું આ આપણો સંપ્રદાય ઈ કોઈ ગોલા પંથનો સંપ્રદાય છે કે જેમને કઈ જરાક દર્શન થાય તો એમને સીધા ગાદીએ બેસાડી દેવામાં આવે. આવું બિહારીજી મહારાજના મનમાં અનેક વિચારો આવે છે. પછી કહે છે कि तब बुलाया नाग जी को कहिया बिहारी जी गीत पाती लिखी सूरजी पर सीताब पहुंचो इन बखत. કે હવે બિહારીજી મહારાજને ખબર પડે છે કે ધારાભાઈને ગાદી ઉપર બેસાડવામાં આવે છે એટલે ત્યાં મેં કોણ હોય તો કે સુરજીભાઈ. તો હવે બિહારીજી મહારાજ એક પત્ર લખે છે સુરજીભાઈ ઉપર અને કહે છે કે નાથજીભાઈને કે બોલાવી અને તમે આ પત્ર સુરજીભાઈને મોકલો. કે વહ પાતી सुन के दौड़िया पहुंचा सूरजी नए नगर मुलाकात કરી બિહારીજી સો ડરિયા ધારે કી ખાતર. કે જેવો જ પત્ર સુરજીભાઈના હાથમાં આવે છે એટલે એ તો ડરવા લાગે છે અને ઇસી મિનિટે એ ક્યાં જાય છે તો કે નવતનપુરી જામનગર જે બિહારીજી મહારાજ છે એમને મળવા માટે જાય છે. અને જાય છે તો કેવી રીતે તો કે ડરતા ડરતા. કેમ કે એમને ખબર જ પડી ગઈ હતી કે ધારાભાઈને ગાદીએ બેસાડ્યા છે એટલે એનું જ કંઈક કામ હશે.
पूछी खबर साथ की सब बताई इन महेर भई साथ ऊपर कही खुशाली मोबिन। હવે બિહારીજી મહારાજ ખૂબ ચતુરાઈથી સુરજીભાઈને ખંભાળિયાના જે સુંદર સાથ છે એના ક્ષેમ કુશળ પૂછવા લાગે છે અને સુરજીભાઈ છે એ બધી જ વાત બિહારીજી મહારાજને બતાવે છે કે રાજ્યની મહેરથી આવેશ લીલા થાય છે અને સૌ સુંદર સાથ आनंद मंगल में धाराभाई की कथा सांभळे छे। तब बिहारी जी खंडनी करी तुमको माया लगी जोर तुम्हारे घर मिले किया करजो के सोर। કે હવે સુરજીભાઈની વાત સાંભળી અને બિહારીજી મહારાજ તો ગુસ્સે થઈ ગયા અને એમની ટીકા કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આ સંસારની અંદર ધામધણી કેટલા છે કે એક છે કે અનેક છે। કેમ કે મેઘગાડી તો જામનગરની હતી એટલે આ પ્રશ્ન કરે છે કે જો ધામધણી તમારા ઘરે આવવા લાગ્યા છે તો તમે મને શું સમજો છો। બિહારીજી મહારાજ એવું કહે છે કે આ સંસારની અંદર ધામધણી એક છે કે અનેક છે। જો તમારી ઘરે સાક્ષાત દર્શન દેવા રાજી આવવા માંડ્યા હોય તો તમે મને શું લેખો છો કે આ માયામાં શું બે ધામધણી થઈ ગયા છે। આવા અનેક વિચારો કરી અને સુરજીભાઈને કહે છે કે આ દુનિયાની અંદર તો હવે કલિયુગે પ્રવેશ કર્યો છે કે આ માયામાં રહી અને સૌની બુદ્ધિ બગડી ગઈ છે કે ધારે को तुम काढ़ देवो रहे न साथ मीने ना राखो इनका कबीला जो रहे साथ मीने। કે બિહારીજી મહારાજ સુરજીભાઈને કહે છે કે ધારાભાઈને હવે સુંદર સાથમાં રાખવાના નથી। ખાલી ધારાભાઈને જ નહીં પણ એમના પરિવારને પણ રાખવાના નથી। તો हमारे तुम्हारे नाता न रहे श्री धाम ना तो तुम्हारे निकाले साथ से जो हम सुनिया तुम्हें एक काम। ધારાભાઈને તો કાઢવાની ચોખ્ખી નોટિસ આપે છે પણ સુરજીભાઈને કહે છે કે જો સુરજી તારા કહેવાથી ધારાભાઈ સુંદર સાથમાંથી બહાર ન નીકળ્યા તો તને પણ હું સુંદર સાથમાંથી બહાર કાઢીશ। એ વાત સુરજી સુન के हुआ धारे से बेजार हम काहे को इन्हें रखे हम दाखिल बारे हजार। કે બિહારીજીની આની વાત સાંભળે છે કે હું તને સુંદર સાથમાંથી કાઢી નાખીશ એટલે અહીંયા શું કીધું हुआ धारे से बेजार। बेजार એટલે દુખી થઈ ગયા ધારાભાઈ અલા સુરજીભાઈ કે ધારાભાઈને સુંદર સાથમાંથી તો કાઢવાની વાત કરે છે પણ ભેગી ભેગી મારી પણ કરે છે कि मैं नाता श्री धाम का क्यों कर तोड़त तुम हम कबीला ना रखे धारे को ना छोड़े तुम्हारे कदम। કે સુરજીભાઈ અહીંયા કહે છે કે હું ધારાભાઈ સાથે કાંઈ પણ વ્યવહાર રાખીશ નહીં અને એમને હું સુંદર સાથમાંથી બાકાત કરી દઈશ પણ મને તમે 12,000 સુંદર સાથમાં શામિલ કરજો। એ રદ બદલ करके फिर आया सूरजी खंभालिया धारा कबीले समेत इलाज किया निकालने के હવે સુરજી ભાઈ આ પ્રમાણે જે બિહારીજી સાથે રદ બદલ થઈ હતી એ બધી જ ખંભાળિયા આવ્યા અને આવતાની સાથે જ ધારાભાઈના જે પરિવાર હતો એમને કહી દીધું કે તમને બિહારીજીનો આદેશ છે કે તમને હવે સુંદર સાથમાં રાખવામાં આવશે નહીં। तब साथ को कहे के मोको रजा दे नवे बेनी बाई ज्योति साथ ने अरज करी साथ आगे सब के सौ सुंदर साथना जे मसलत करी अने तमे મને તો કાઢ્યો પણ મારા પરિવાર એટલે કે બેની બાઈ તો એ પણ ધારાભાઈના પત્ની હતા કે મારી પત્નીનો શું વાક છે દર્શન તો મને થતા હતા અને હું પ્રવચન કરતો હતો તો તમે લોકો અમારા પરિવારને પણ કેમ બાદ કરો છો। ત્યારે એને કેટલું દુઃખ થતું હશે કે સુંદર સાથની અંદરથી કોઈ ચર્ચા સારી કરવા લાગે તો એ ઉલટાનું સારું કામ કહેવાય કે એમને રાજ્યની શોભા મળી। એના બદલે અહીંયા તો ધારાભાઈને તો કાઢવાની વાત થાય છે પણ એમના પરિવારની પણ
વાત થાય છે કે ધારાભાઈ તો દુખી થઈ જાય છે. એટલે ઇન્દ્રાવતી વાણીની અંદર લખે છે યે તીન બ્રહ્માંડ હુવે જબ એસા હુવાન હોસી કબ इन तीनों में ब्रह्म लीला भई ब्रज रास और झागड़ी गही ब्रज रास और झागड़ी गही. તો અહીંયા આ ત્રિન બ્રહ્માંડની વાત કરવામાં આવે છે. તો અહીંયા જેમને સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્માના દર્શન થવા લાગ્યા હોય એમને અંદરથી કેટલો અફસોસ થતો હશે કે વહાલા સુંદર સાથજી પરમધામ છે એનો લાવો અહીંયા જ આપણે લેવાનો છે. ઈકહી બેઠે ઘર જાગે ધામ. કેમ કે પરમધામની અંદર આપણને ફરામોશીનું જે આવરણ નાખી દેવામાં આવ્યું છે એટલે આપણે તો ત્યાં રાજજીના પ્રેમ સિવાય બીજી કાંઈ જ ખબર નથી. પણ આ જાગણી બ્રહ્માંડની અંદર જ્યારે આપણે આવ્યા અને વાણી અને પિતક જેવા ગ્રંથો એ આપણે પૂર્ણબ્રહ્મ પરમાત્માએ જે આપણને નિધ આપી છે તો એની અંદર આજે આપણે બ્રજનું પણ વર્ણન આબેહૂબ કરી શકીએ છીએ, રાસલીલાનું પણ આબેહૂબ વર્ણન કરી શકીએ છીએ. અને એમાં જાગણી તો મોટામાં મોટી કહેવાણી કે જાગણી લીલાની અંદર જે સુખ છે એ પરમધામની અંદર સુખ નથી. કેમ કે પરમધામની અંદર સુખ છે તો માત્ર રાજજી સાથે પ્રેમના જ સુખ છે. પણ બ્રજ રાસ અને જાગણીની લીલા જોવી હોય તો આ બ્રહ્માંડની અંદર જ છે. અને આ બ્રહ્માંડને મુક્તિ આપવા માટે જ રાજજી મહારાજે આ બ્રહ્માંડની રચના કરી છે. એટલે અહીંયા આવી વાત બિહારીજીની સાંભળી અને ધારાભાઈ તો દુખી થઈ જાય છે कि क्या हमारा गुनाह है कौन बुरा किया हम काम जो हमको साथ से निकालत देश ठोर के राम. કે એવું તો અમે શું કામ ખરાબ કર્યું છે કે આજે તમે અમને સુંદર સાથમાંથી કાઢો છો, પણ અહીંયા હું કીધું દેશ ઠોર એ ગામ કે આ દેશમાંથી પણ તમે અમને બહાર કાઢવાની વાત કરો છો. हुक्म नहीं बिहारी जी का इत क्या चले साथ हुक्म अरज करो उस जाय के हजूर चाहो बिहारी जी तुम. કે ત્યારે સુંદર સાથે પ્રત્યુત્તર આપ્યો કે આપણે સાથમાં રહેવા દેવા માટે ધામધણી શ્રી બિહારીજી મહારાજનો હુકમ નથી. તેથી આગળ સુંદર સાથનું શું ચાલે? બિહારીજી મહારાજ આગળ સુંદર સાથનું કંઈ ચાલે નહીં. એટલે બધા કહે છે કે ધારાભાઈને કે તમે બિહારીજી મહારાજના ચરણમાં એટલે કે નવતનપુરી જઈ અને બિહારીજી મહારાજ પાસે માફી માંગો. कि तब मैं कबीरा लेके गया नवतनपुरी आजीज करी बहुतक सो चित्त में कछुना धरी. કે સુંદર સાથની વાત સાંભળી અને ધારાભાઈ જામનગર નવતનપુરી બિહારીજી મહારાજના ચરણમાં જાય છે. પણ બિહારીજી મહારાજનું પાત્ર તો કેવું અડગ છે કે એ એક વખત એની ના થઈ ગઈ પછી હાથ હતી નથી. આવો જ દાખલો આપણે કોનો સાંભળ્યો હતો? એક સુંદર સાથ જે ચર્ચા સાંભળવા આવતા હતા. 9 દિવસ સુધી એને અન્ન જલ ગ્રહણ કર્યા વગર એ નવતનપુરીના દરવાજે બેસી રહ્યા હતા. પણ બિહારીજી મહારાજ એમને પણ દાખલ કર્યા ન હતા સુંદર સાથની અંદર. એવી જ રીતે અહીંયા ધારાભાઈની પણ એ જ હાલત થાય છે કે રોય રોય પીછા ફિરે આજ મોહે બરસ ભયા એક વિનંતી મે બહુ તક કરી કિએ ઉપાયે અનેક. વિચારો, રોય ધોય અને નિરાશ થઈ ગયા અને કહે છે કે આજે 1 વર્ષથી હું બિહારીજી મહારાજના ચરણને પકડી અને ભટકી રહ્યો છું અને માફી માંગી રહ્યો છું,
છતાં બિહારીજી મહારાજ મને સુંદર સાથમાં દાખલ કરતા નથી. तब इलाज में देखिया हे ठोर एक श्री महराज मैं उत जाऊं कदमो महर होवे श्री राज. કે હું એક વર્ષથી ધક્કા ખાઈ રહ્યો હતો, પણ હવે મારા મનની અંદર એક જ કામ, એક જ નિર્ણય ચાલી રહ્યો છે કે હવે સુંદર સાથની અંદર દાખલ કરવા માટે આ મહારાજ ઠાકુર એટલે કે શ્રીજી સિવાય મને કોઈ આમાં દાખલ કરી શકશે નહીં. એટલે આ બધી જ કહાની ધારાભાઈ કોને કહે છે? શ્રીજીને. કે સુન તુમ્હારી આમદાની મોહે આનંદ ભયો મન मैं दौड़ा इत धाय के आए कदमो लगा मोरमीन. કે મને જ્યારથી ખબર પડી કે તમે ઠઠ્ઠા નગરથી હવે નલિયા બંદર આવવાના છો, એટલે હું તરત જ ખંભાળિયાથી સીધો જ તમારા ચરણને પ્રણામ કરવા માટે અહીંયા પહોંચી ગયો છું. કે अब ज्यो जानो त्यो करो मैं तो आगे रहे कदम अब मैं तो कहूं न जाऊंगा रहो हक के तले हुकम. કે શ્રીજીને કહે છે કે હવે તમને જેમ ઠીક લાગે એમ કરજો, પણ મેં તો તમારા ચરણ ગ્રહણ કરી લીધા છે, એટલે હવે હું તમને છોડીને ક્યાંય જવાનો નથી. એ બાત ધારે કી સુન કે શ્રીજીએ દિયા ઉત્તર ખાતર જમા રખ તું કછુ દિલ મે ન કર ફિકર. કે અહીંયા ધારાભાઈની વાત સાંભળી અને શ્રીજી કહે છે ને કે તું કઈ જ ચિંતા કરતો નહીં, તું કાંઈ પણ ફિકર કરતો નહીં, હવે જે આગળ થશે એ હું સંભાળી લઈશ. બિહારીજી ઈત આવત જાય ખબર દેવ મે મહેરબાન હોય મુझ પર એ કામ કિએ સે. કે બિહારીજી મહારાજ અહીં મારી પાસે આવવાના છે, અને જ્યારે હું જાગણીના તમામ સમાચાર અને સર્વ સંપત્તિ જે મારી પાસે છે એ એમના ચરણમાં ભેટ ધરીશ, એટલે કે મારી ઉપર પ્રસન્ન થશે, અને એ વખતે એ મારા કહેવાથી તમને સુંદર સાથમાં સામેલ કરી દેશે. આવું શ્રીજી કોને કહે છે? ધારાભાઈને. કે મારી પાસે અઢળક ધન છે એ હું એમના ચરણમાં સોંપીશ, એટલે એ તમને સુંદર સાથમાં દાખલ કરી દેશે. तब फिर विश्वास था पहले बिहारी जी को कागद ताको दियो जवाब हम तो कहूं न आवही तुम जाओ के कहोए सिताब. કે હવે જે શ્યામલભાઈ એટલે કે ચિંતામણીને જે પત્ર લઈને મોકલ્યા હતા ને નવતનપુરીમાં, કે તમે બિહારીજી મહારાજને કહેજો કે હું નલિયા બંદર આવું છું અને તમે પણ આવો. તો પેલો પત્ર મોકલ્યો શ્યામલજી સાથે, તો બિહારીજી ના પાડે છે કે મને તમને મળવાનો ટાઈમ નથી. तब फिर विश्वनाथ को बढ़ाया नए नगर हम चले आवत है तुम रह न सको क्यों ए कर. કે ફરીથી શ્રીજી બીજો પત્ર લખે છે બિહારીજી મહારાજને કે તમે અહીંયા મને મળવા માટે આવો. તો એ પહેલા પત્રમાં એવું લખ્યું હતું, એટલે બિહારીજી મહારાજ ન આવ્યા, પણ આ બીજા પત્રની અંદર લખે છે કે હું આ જે દરિયા કિનારામાં અબાસી બંદર, મસ્કત બંદર, નલિયા, ઠઠ્ઠા, જે પણ નલિયા ને નલિયા તો અત્યારે છે, ઠઠ્ઠા બંદર, જે પણ જગ્યાએ હું ગયો હતો ત્યાં મને ખૂબ જ માલ, મિલકત, સંપત્તિ, ધન મળ્યું છે, એ બધું જ હું તમારા ચરણોમાં સમર્પિત કરવા માંગુ છું. આવો પત્ર બીજો લખે છે, અને કોને મોકલે છે? તો કે વિશ્વનાથને. હવે બિહારીજી મહારાજને આ બીજો પત્ર લઈ અને વિશ્વનાથજી ત્યાં જાય છે બિહારીજી પાસે. તબ बिहारी जी चले बैठे नाव ऊपर मंडई में जब उतरे धारा दौड़ा ले खबर. કે જેવો જ બીજો પત્ર ધન દોલત માલ મિલકતનો લખ્યો શ્રીજીએ, એટલે બિહારીજી મહારાજ તરત જ નાવની અંદર બેસી જાય છે, અને ત્યાં જેવા જ બિહારીજી આવે છે એવા સમાચાર ધારાભાઈ છે એ શ્રીજીને આપે છે કે દઈ બધાઈ આય શ્રી બિહારીજી ઈત શ્રીજી સુન ખુશાલ ભયે લગે બક્ષિસ દેને પિત.
કે શ્રીજી પાસે આવી અને ધારાભાઈ જે ભિખારીજીના આગમનની વધામણી આપે છે એટલે આ સાંભળી અને શ્રીજી ખુશ થઈ જાય છે અને ધારાભાઈને બક્ષિસ આપવા લાગ્યા. તબ ધારને કર્યા મેં એહી પાહુ બક્ષિસ કતવો બિહારીજી કે જાય નમાવો શીશ. કે ધારાભાઈ ઉત્તર આપ્યો શ્રીજીને કે મારે બક્ષિસમાં ખાલી એટલું જ જોઈએ છે કે મને બિહારીજી મહારાજના ચરણોમાં હું ઝૂકી અને મને સુંદર સાથની અંદર શામિલ કરે. મોકો લેવો સાથ में दाखिल करो इस्लाम मेरे दिल ए ही रहे तुम पूरो मनोरथ काम. કે બસ મારે તમારી બક્ષિસમાં તમારી ભેટમાં મારે કાંઈ નથી જોતું. મારી ફક્ત એટલી જ ઈચ્છા છે કે બિહારીજી મહારાજ મને સુંદર સાથની અંદર શામિલ કરે. इन समय साथ सूरत से आए थे 8 जने ते श्री जी के दीदार को ले चले कबीले अपने. કે હવે એ જ સમયની અંદર અહીંયા શું કીધું? इन समय साथ सूरत से आए थे 8 जने. તો હવે આ નલિયા બંદરની અંદર 8 જણા સુરત થી આવે છે. તો એ પણ એક પ્રશ્ન છે. જુઓ, સુરતની ગાદીની સ્થાપના થઈ છે? ના. પ્રણામી મંદિર છે સુરતમાં? ના. નલિયા હતા શ્રીજી ત્યારે પ્રણામી મંદિર સુરતમાં હતું. તો આ 8 સુંદર સાથ કેમ અહીંયા આવ્યા હશે? પ્રશ્ન છે ને. સુરતની ગાદીની સ્થાપના નથી થઈ તો અહીંયા શું કીધું કે इन समय साथ सूरत से आए थे 8 जने. કે 8 જણા સુરત થી અહીંયા નલિયા બંદરની અંદર આવ્યા. તો એ કેવી રીતે આવ્યા હશે? તો દેવચંદ્રજી મહારાજ જ્યારે સાક્ષાત દર્શન દેવચંદ્રજી મહારાજને થયા હતા ત્યારે એમને પ્રશ્ન કર્યો હતો ને કે હું સુંદર સાથને કેવી રીતે શોધી શકીશ? ત્યારે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાદિને કીધું હતું ને કે મેં ભેજુંગા તમામ. તો આ 8 સુંદર સાથને કેવી રીતે ખબર પડી? તો કે મેં ભેજુંગા તમામ. તો હવે અહીંયા 8 સુંદર સાથ છે એ શ્રીજીની અને બિહારીજી મહારાજની સેવા કરવા માટે આવે છે. કે એક આકિલ ભગવાન થા ઓર નાગજી નાના વલ્લભ ઓર ધનજી લે ચલે કબીલે અપના. કે અહીંયા 4 જેન્ટ્સ એટલે કે 4 પુરુષ અને 4 સ્ત્રી એવી રીતે. તો પહેલા કોણ હતા? તો કે આકિલ ભગવાન, નાગજીભાઈ, વલ્લભભાઈ અને ધનજીભાઈ. આવી રીતે આ 4 જેન્ટ્સ અને કહે છે સુંદરબાઈ સાથ મે ઓરબાઈ રતન ઓરબાઈ મટ્ટા લાલો એ આઈ ભલે જનત જતન. કે એવી રીતે પોતાની આ 4 જે જેન્ટ્સ છે એમની ધર્મપત્નીઓ તો કે રતનબાઈ, સુંદરબાઈ, મટ્ટાબાઈ અને લાલોબાઈ. તો આવી રીતે આ 8 જણા સુરત થી નલિયા બંદરની અંદર આવે છે. પછી આગળ કહે છે और बिहारी जी के साथ संग जी और अखई हरवंश और लाला के सोहबत इकट्ठी કરી. કે બિહારીજી પોતાની સાથે એ પણ લાવે છે. તો કે કોને? તો કે અખય, હરવંશ, સંગજી અને લાલાને. કે और श्री जी की सोहबत में एक बाई कही तेज रूपा और राधा बाई उनो को सेवे में भेज. કે શ્રીજી સાથે અબાસી બંદરથી તેજબાઈ, બાઈજુરાજ મહારાણી અને રૂપા અને રાધા પણ ત્યાં આવે છે. આए ठट्ठे से संगराज के नाथा और खेमा ए आए थे पहुंचाए रहे साथ में जमा. કે હવે ઠઠ્ઠા નગરમાં નાથા જોશી અને ખેમાભાઈને પણ ખબર પડે છે કે શ્રીજી નલિયા બંદરની અંદર આવ્યા છે. તો એ પણ ઠઠ્ઠા નગરથી ક્યાં આવે છે? તો કે નલિયા બંદરની અંદર. સુરજી और हरजी खीरदास और जीवराज अजबाई बहन धारे की ए आए विनती के काज. હવે સુરજી, હરજી, ખીરદાસ અને જીવરાજ આ આટલા જણા આવ્યા અને ધારાભાઈના જે બહેન હતા અજબાઈ તે પણ ત્યાં આવે છે.
और आया हरवंश और आया नरहर संग स्त्री अपनी आए दीदार के खातर કે હવે અહીંયા હરવંશ અને નરહર અને તેમની પત્ની પણ શ્રીજીના દર્શન માટે આવે છે આए मिले नलिए शहर में मिले होए खुशाल बिहारी जी का आगा लिया दौड़े दीदार बोले हाल एक ठोर मांग ले नलिए के कामदार पास थी उनसे न्याहत की हुज्जत दिन सदाए जानी खास કે આવી રીતે આ બધા જ સુંદર સાથ નલિયા બંદરની અંદર આવે છે અને બિહારીજી મહારાજનું ખૂબ જ સરસ રીતે સ્વાગત કરે છે અને કહે છે કે શ્રીજીએ લોહાણા એટલે કે પોતાની ન્યામત જાતિના એક કામદાર પાસે એક સુંદર જગ્યા માંગી લીધી એટલે કે બિહારીજી મહારાજનો ઉતારો કરવા માટે એક સરસ નિવાસ એટલે કે ઘરની સગવડ करी उन हवेली में उतरे साथ सबे एक ठोर बिहारी जी की खिजमत सब करने लगे जोर કે અહીંયા એક હવેલીની અંદર બિહારીજી મહારાજની પધરામણી કરવામાં આવી અને ત્યાં બધા જ સુંદર સાથ બિહારીજીની વ્યવસ્થા માટે લાગી જાય છે अपनी जो बितक श्रीजी साहेब जी लगे कहने बिहारी जी सारी सुनी हंसने लगे मीनो मीने કે આવી રીતે શ્રીજીએ દીપબંદર થી મંડઈ મંડઈ થી કપઈ કપઈ થી ભુજનગર ભુજનગર થી નલિયા થી પાછા ઠઠ્ઠાનગર ઠઠ્ઠાનગર થી મસ્કત બંદર થી અબ્બાસી બંદર અને અબ્બાસી બંદર થી પાછા ઠઠ્ઠાનગર અને ઠઠ્ઠાનગર થી પાછા શ્રીજી હવે ક્યાં આવ્યા તો કે નલિયા બંદર ની અંદર તો હવે અહીંયા આ બધી જે જગ્યાએ શ્રીજી રહ્યા હતા અને જે સુંદર સાથની જાગણી થઈ હતી એ બધું જ બિહારીજીને કહે છે તો શ્રીજી કહે છે તો બિહારીજી તો શું થાય છે બિહારીજીને તો અહીંયા શું કીધું બિહારીજી સારી સુની હસને લગે મીનો મીન કે અંદર ખુશી થવાને બદલે બિહારીજી મહારાજ તો અંદરથી હસે છે कि सब साथ एक ठोर है सुनी चर्चा पाया सुख सब शोक दिल के गए जो देखे माया दुख उच्छो रसोई होने लगी हुआ अंग कुछ रंग सब साथ है एकठो अंग न माए उमंग કે આવી રીતે હવે ત્યાં પણ આનંદ ઉલ્લાસ થવા લાગ્યો અને શ્રીજીની જે જમવાની વ્યવસ્થા હતી એ બધું જ થાય છે श्रीजी साहेब जी की चर्चा होने लगी जोर भाव दिखाए वचन कहे चित माया से देवे मरोर रूपा राधा बाई जी एकांत बैठाए दिन को शिखामण देने लगे केर करो सेवा इन वखत मो के हवे અહીંયા શ્રીજી રૂપાબાઈને અને રાધાબાઈને એકાંતમાં લઈ જઈ અને શ્રીજી કહે છે કે તમારે બિહારીજી મહારાજની સેવા મારી તમે જેવી સેવા કરો છો એવી જ તમારે બિહારીજી મહારાજની સેવા કરવાની છે કે બિહારીજી મહારાજની સેવામાં કોઈ પણ વસ્તુની કમી રહેવી જોઈએ નહીં श्री धाम का धनी जानिए बिहारी जी को राज इनकी आज्ञा में रहो तुम मेरे किए सब राज અહીંયા શું કીધું કે બિહારીજી કો રાજ કે રાજજી માની અને તમે બિહારીજીની સેવા કરજો કે જેમ પરમધામની અંદર આપણે રાજજી મહારાજની સેવા કરવામાં કાંઈ ઉણપ આવવા દેતા હતા ન આવવા દેતા હતા તો એવી જ રીતે તમારે અહીંયા રૂપા અને રાધાને કહે છે કે તમારે બિહારીજી મહારાજની એવી જ સેવા કરવાની છે कि जो इनकी आज्ञा भंग करो तो मेरा तुमसे नहीं काम तो मैं तुमसे मैं जुदा होऊंगा तुम मेरा न लीजो नाम કેટલી કડકાઈથી શ્રીજી અહીંયા કહી દે છે કે જો આ સમયે તમે આ આજ્ઞાનું પાલન ન કર્યું તો તમારો અને મારો કાંઈ સંબંધ રહેશે નહીં સેવા કરવામાં પણ કેટલી ચોકસાઈથી કરવાનું કે છે કે બિહારીજી મહારાજની સેવામાં કાંઈ પણ જો કંચાસ રહી ગઈ તો રૂપા અને રાધા તમારો અને મારો કોઈ સંબંધ રહેશે નહીં इन बात इन
इनको दई सिखा मन जोर अब मैं कछु छूटन हो तुम मेरी न काढ्यो खोर કે આમ શ્રીજીએ રૂપા અને રાધાને સમજાવી અને કઠોર શબ્દમાં કીધું કે પછી તમે મને એમ ન કહેતા કે શ્રીજીએ મને સમજાવ્યો ન હતો इन बात सब साथ को सिखा मन लगे देने सगाई श्री धाम वतन की दय कर अपनायत अपने एक ठोर एकांत में करने लगे मसलत बिहारी जी और श्री जी क्या करना आई साहित કે હવે નલિયા બંદરની અંદર શ્રીજી અને બિહારીજી મહારાજ એક જગ્યાએ બેસી અને વિચારે છે કે ધામધણી માની અને ખૂબ જ આદર ભાવથી બિહારીજી મહારાજને કહે છે શ્રીજી કે હવે આપણે આ જાગણીના પ્રચાર પ્રસાર માટે આપણે કાંઈક કરવું જોઈએ એ અંગેની ચર્ચા કરવા લાગે છે ત્યારે બિહારીજી મહારાજ કહે છે કે પહેનાએ સાથ સબકો કાહુ બસ્તર ભૂખન કાહુ બાસન કાહુ કછુ યો સેવે મોમિન કે અહીંયા બીજી ચોપાઈ મૂકી દીધી કે લાલદાસજી મહારાજ લખે છે કે બધા ભેગા થયા હોય ત્યારે જે શ્રીજી પાસે ધન દોલત હતી ને એટલે અહીંયા શું કીધું કે કાહુ બાસન કાહુ બસ્તર કાહુ ભૂષણ કે જે જે સુંદર સાથ હતા એ બધાને શ્રીજી આપે છે કોઈને વસ્ત્ર કોઈને કપડા કોઈને આભૂષણ અને કોઈને વાસણ और सामा सब लेके धरी बिहारी जी के आगे नगद बस्तर भूखन पहिन तोतिया जुदे हुए કે ખાલી પોતા પાસે એક પોતિયું જ રાખે છે બાકી જેટલી પણ મિલકત આ બધી જગ્યાએ આપણે ફર્યા હતા ત્યાં કેટલું શ્રીજીને ધન એકઠું થયું હશે કોઈ પણ સુંદર સાથ એમને ખાલી હાથે કાઢતા ન હતા કેમ કે ધામ ધણી માની અને એમની જે સેવા કરી હતી તો એ કેટલું એકઠું થયું હશે ઈ અહીંયા ચોપાઈમાં લાલદાસજી મહારાજ કહે છે કે બાઈજુરાજ મહારાણીના એટલે કે જે તેજપુરીના જે ઘરેણા આભૂષણ હતા એ પણ બધું જ એ બિહારીજી મહારાજના ચરણોની અંદર અર્પણ કરી દે છે અને કીધું અહીંયા કે પોતિયા પહેની પોતિયા જુદે હુએ કે પોતાની પાસે એને શું રાખ્યું તો કે પહેરવા માટે એક ખાલી પોતિયું બાકી બાઈજુરાજ મહારાણી એટલે કે તેજપુરીના ઘરેણા અહીંયા આપી દે છે જો ફૂલબાઈના ઘરેણા જ્યારે પહેલા જન્મની અંદર ફૂલબાઈ હતા ત્યારે પણ એ પોતાના અવગુણ કાઢતા હતા શ્રીજી ત્યારે પણ ફૂલબાઈના ઘરેણા પણ એમને બિહારીજી મહારાજના ચરણોમાં અર્પણ કર્યા હતા અને અહીંયા તેજપુરીના જે ઘરેણા છે એ પણ બિહારીજી મહારાજના ચરણોમાં અર્પણ કરે છે અને પોતાની પાસે ખાલી એક ધોતિયું પહેરી અને કહે છે કે पहिन पोतिયું जुदे हुए એટલે એમની પાસે કાંઈ પણ વસ્તુ રાખતા નથી श्री बाईजी के भूखण और बस्तर सिंगार सो सब आगे रखा जान के धनी वीरधार ये કીધું ને બાઈજી के भूखण और बस्तर सिंगार એટલે બાઈજી મહારાજના કપડા પણ આપી દે છે आगे आए आगे अरज करी धारा साथ में दाखिल होए इनका होवे रीनिया तुम्हारी दय बधाई सोए કે હવે અહીંયા શ્રીજી પાછા બિહારીજી મહારાજને કહે છે કે એ બધું તો ઠીક પણ મારી એક અરજ ધારાભાઈને થઈ ગઈ છે કે તમે જ્યારે નલિયા બંદર આવવાના હતા એ શુભ સમાચાર મને ધારાભાઈએ આપ્યા અને ત્યારે ધારાભાઈને બક્ષિસમાં હું ભેટ આપતો હતો ત્યારે ધારાભાઈએ મને એટલું જ કીધું કે ભેટમાં મારે ખાલી એટલું જ જોઈએ છે કે મને તમે સુંદર સાથમાં દાખલ કરો એટલે શ્રીજી હવે બિહારીજી મહારાજને કહે છે કે તમારે ધારાભાઈને સુંદર સાથમાં દાખલ કરવાના છે પણ બિહારીજી કહે છે કે मैं इनसे बचन हारिया मोको दे बधाई जब तुम जीव निछावर इन पर करो तो होवे न पडंतर हम तीन वास्ते इनको लेवो साथ में तुम इतनी अरज करत है इन तुम्हारे
तुम्हारे चरणों सोंपी आत्म। કે અહીંયા હવે શ્રીજી કહે છે કે 30 વાસ્તે ઇनको લેવો સાથ में तुम। કે મારાથી તો ધારાભાઈને વચન અપાઈ ગયું હતું કે બિહારીજી મહારાજ આવશે એટલે હું એમને કહીશ એટલે તમને સુંદર સાથમાં રાખી દેશે। તો આ મારું વચન એમને અપાઈ ગયું છે એટલે હવે તમે એમને સુંદર સાથમાં દાખલ કરો। તો બિહારીજી મહારાજ કહે છે કે તબ બિહારીજી ने કહ્યા એ અરજ ન સુને હમ यह अरज कबहू न करियो जिनो फेरो मेरा हुकम। અહીંયા શું કીધું કે ફેરો મેરા હુકમ કે આજે તો તમે મને ધારાભાઈને સુંદર સાથની અંદર દાખલ કરવાની વાત કરી પણ આજ પછી ધારાભાઈને સુંદર સાથમાં દાખલ કરવાની વાત ફરીથી મારી સામે કરતા નહીં। અહીંયા કહી દીધું જીન ફેરો મેરા હુકમ કે મારો હુકમ છે કે બીજી વખત આ વાત તમે મારી સામે કરતા नहीं। बहुत खींच के कहिया इनो करो दाखिल साथ इनका दुख मोहे बहुत है या के कबू न पकड़ो हाथ। के अतिशय क्रोधित થઈ અને કહ્યું કે હું ક્યારે પણ ધારાને સુંદર સાથમાં સામેલ કરીશ નહીં અને પરમધામ પણ એને મારે લઈ જવાનો નથી અને એ તો ખંભાળિયામાં જ રહેવો જોઈએ। કે તબ શ્રીજી સાહેબ जी ने दिन दोए चार बीच डार फिर अरज विनंती करी तुम इनको करो विचार। કે હવે શ્રીજીથી રહેવાતું નથી એટલે અહીંયા શું કીધું કે दिन दोए चार बीच કે બે ચાર દિવસ ગયા फिर अरज विनंती करी કે બે ચાર દિવસ થયા એટલે ફરી પાછા શ્રીજી બિહારીજી મહારાજને અરજ કરે છે કે तुम इनको करो विचार કે મેં તમને જે વાત કીધી ધારાભાઈને સુંદર સાથમાં દાખલ કરવાની એનો તમે વિચાર કરો। क्या गुनाह है इनका और जो बाइया दोए काटी इन्हें कौन गुनाह से साथ से बाहिर सोए। કે શ્રીજી કહે છે કે એમની સાથે જે બાઈઓ છે બે એક એમની બહેન અને એક એમની સ્ત્રી। અહીંયા શું કીધું કે બાઈઓ દોએ કાઢો ઇને કોણ ગુનાહ હશે કે એનો એવો શું ગુનાહ હતો કે તમે એ બેને પણ સાથમાંથી કાઢવાની વાત કરો છો। કદી ગુનાહ કિયા ધારે ને બદલે હોય ક્યો નિકાલો ઇસ્લામ એ તો જુલ્મત હોત હે સબ દુખ પાવત ઇસ ઠામ। કે આ તો તમે જે વાત કરો છો એ તો જુલ્મ જેવી વાત છે કે આવી આ વાત તમે જે કરી રહ્યા છો એ યોગ્ય વાત નથી। तब बिहारी जी ने कहा मैं तुम्हें बरजे तब तुम फिर उनकी अरज करत हो मिले सब। કે હવે અહીંયા ધારાભાઈ માટે શ્રીજીની અરજી સાંભળી અને બિહારીજીએ કહ્યું કે મેં તે દિવસે તને ના પાડી હતી કે હવે ધારાની વિનંતી કોઈ દિવસ તું મને કરતો નહીં। मैं तो कबहू न मान हो वास्ते उनके जो लाख मेर वो सो कहो तो मेरा जवाब एक है। હવે અહીંયા બિહારીજી મહારાજ શ્રીજીને ચોખ્ખા શબ્દની અંદર કહી દે છે કે તું મને લાખ વખત કહીશ ને તો પણ મારો જવાબ એક જ હશે કે હું તને સુંદર સાથમાં રાખીશ નહીં। तब श्रीजी साहेब जी सो सब साथ लगे कहने तबियत तो तुम जानत क्यों न डारो वास्ते अपने। કે હવે સુંદર સાથ શ્રીજીને કેવા લાગ્યા કે શ્રીજી તમે બિહારીજી મહારાજના સ્વભાવને સમજો છો એટલે હવે તમે એ ગુસ્સાવાળો એમનો સ્વભાવ છે એમને કહેવાથી કાંઈ ફેર પડશે નહીં એટલે હવે તમે આ વાતને કહેવાનું છોડી દો। और रूपा बाई का न लगे चित सेवा में वहां से श्रीजी के सक बढ़ चली इनसे। કે હવે અહીંયા શ્રીજીની અને બિહારીજી મહારાજની વચ્ચે આવી ગડમથલ થાય છે એટલે હવે જે બિહારીજી મહારાજની સેવા રૂપા અને રાધાબાઈ કરતા હતા તો હવે એમનું ચિત્ત પણ એમાં લાગતું નથી એટલે અહીંયા શ્રીજીને ખબર પડી જાય છે કે આ બેનું ઈમાન હવે અહીંયા ડગી ગયું છે। કે મહામતી કહે એ સાથ जी ए नलिए में मजबूर और भी अजू बहुत है सो आगे कहूं जबूर। કે આવી રીતે નલિયા બંદરની અંદર જે કહાની હતી એ લાલદાસજી મહારાજ આપણને કહી રહ્યા છે અને હજી પણ જે આગળની કહાની છે એ આપણને લાલદાસજી મહારાજ કહેવા
जय રહ્યા છે કે દેર નૂર ચર્ચા રોશન ભઈ બિહારી જી કો દિલ સક એ તહકીક મસનદ મેરી લેગા એ બાત બડી ગુજરક કે હવે અહીંયા ધારાભાઈની વાતનો તો પીછો છૂટી ગયો પણ હવે જે શ્રીજીની જે મુખાર વિંદથી ચર્ચા થઈ રહી છે અને જે સુંદર સાથ એમને ચાહવા લાગ્યા છે એ ઉપરથી હવે બિહારીજી મહારાજના મનની અંદર પણ એક પ્રશ્ન આવે છે અહીંયા શું કીધું કે તહકીક મસનદ મેરી લેગા મસનદ એટલે કે ગાદી કે હવે બિહારીજી મહારાજ વિચારે છે કે આ શ્રીજી હવે મારી ગાદીને પણ લઈ લેશે फिर के बैठे मसहलत करने जाएगा एकांत एक कठोर अब क्या करना हमको चलो ढूंढ काढ़िए साथ और કે હવે અહીંયા શ્રીજી અને બિહારીજી મહારાજ એકાંત સ્થાનમાં બેસી અને શ્રીજી બિહારીજીને કહે છે કે હવે આપણે અહીંયા એક જગ્યાએ બેસી રહેવું ઉચિત નથી હવે આપણે સુંદર સાથને શોધવો એટલે કે સુંદર સાથ અનેક જગ્યાએ છે એમને આપણે શોધી કાઢવા જોઈએ તબ બિહારીજી ये कहिया ए राह नहीं इस्लाम जो आपन माया को छोड़ के कीजिए विरक्त का काम અહીંયા બિહારીજી મહારાજ કહે છે કે આપણા સંપ્રદાયનું કામ એ માયા છોડીને બાવાની જેમ બનીને ભટકવાનું નથી એટલે હું તો ક્યાંય બહાર નીકળવાનો નથી જો इत हालार देश में रह न सको तुम तो करो चाकरी कच्छ में ए सुकन मानो हुकम હવે અહીંયા બિહારીજી મહારાજ કહે છે કે તું હાલાર દેશ में रह न सको तुम હાલાર એટલે કે જામનગર હવે બિહારીજી મહારાજ અહીંયા શું સમજાવે છે કેમ કે હાલાર દેશમાં તો હવે શ્રીજી પાછા જઈ શકે નહીં કેમ ન જઈ શકે કેમ કે અમદાવાદની જેલમાં શ્રીજી જે કર ચૂકવવાનો હતો રાજાને અને કર ચૂકવ્યો ન હતો અને શ્રીજી તો એક સ્ત્રી વેશ ધારણ કરી અને કાનજીભાઈના કહેવાથી જેલની અંદરથી બહાર નીકળી ગયા હતા અને જો ફરીથી હવે અહીંયાથી શ્રીજી જામનગર જાય તો ફરીથી બધાને ખબર પડી જાય એટલે બિહારીજી મહારાજ કહે છે કે તું હાલાર દેશ તો નહીં આવી શક એટલે તારે અહીંયા કચ્છમાં જ રહેવાનું છે અને કચ્છની અંદર તું જાગણી કર तब श्री जी ये कहिया मोको श्री देवचंद्र जी तेरी नींद तीर से मेरे दिल में आई वतन की जागृत बुद्ध तीर से ऐसे राजाओं को जब देवो प्रबोध हम सोते सेवा तुम्हारी करे चले हमारे कदम કે અહીંયા શ્રીજી કહે છે કે બિહારીજી મહારાજ તમારે કાંઈ ચિંતા કરવાની નથી હું અહીંયાના જેટલા પણ રાજાઓ છે એ બધાને જગાડી અને એમની જે ધન દોલત છે એ બધું જ હું અહીંયા લઈ આવી અને તમારા ચરણોની અંદર સમર્પિત કરીશ अब तो हम माया को क्यों न पकड़े ना है रद किए 14 तबक हम क्यों काम करे सो जाए હવે અહીંયા શ્રીજી શું કહે છે કે अब तो हम माया को क्यों पकड़े ना है કે હવે હું આ માયામાં તો ફરીથી જવાનો જ નથી કેમ કે માયાએ શ્રીજીને કેટલી વખત કેદખાનામાં જવું પડ્યું હતું 3 વખત અને છેલ્લી વખત જ્યારે નીકળ્યા ત્યારે તો એમને પ્રણ લઈ લીધું હતું કે હવે પછી મારે માયાના કામ કરવા નથી કે सकुंडल सकुमार की थी श्री देवचंद्र जी नजर वे आवे जब साथ में लेल मिल होवे हजर કે બિહારીજી મહારાજ ફરીથી એમને કહે છે એટલે ઈ ના પાડે છે કે હવે તો હું સંસારનું કામ હાથમાં લેવાનો જ નથી અને મારે તો શકુંડલ અને સકુમાર બાઈને જે જગાડવાનું કામ જે ગુરુજીએ મને આ સુંદર સાથને જગાડવાનું કામ જે મારી ઉપર સોંપ્યું છે એ કામમાં હવે હું આગળ જવાનો છું ताकि वास्ते आपन मिल निक से बाहिर श्री देवचंद्र जी को प्रकाश करके सब में जाहिर यह जो इष्ट फिर के चले किया मूल बिना विस्तार अपनी अखंड वस्त श्री धाम की खड़े सिर पर धनी निर्धार
કે આ 14 લોકમાં બધા ધર્મો, ફિરકાઓ અને પંથો છે, એમાં કોઈનું મૂળ અખંડ સ્થાન કોઈનું છે નહીં. કેમ કે ધર્મ પ્રચારમાં મંડ્યા તો રહે છે લોકો. અનેક જગ્યાએ ધર્મ પ્રચારો ચાલી રહ્યા છે. આજે તમે રામાનંદજીનો ધર્મ જુઓ તો એમની સ્થાપના રામે કરી. નિજાનંદ સંપ્રદાયની સ્થાપના પૂર્ણબ્રહ્મ પરમાત્માએ કરી. તો એ પૂર્ણબ્રહ્મ પરમાત્માએ જે નિજાનંદ ની સ્થાપના કરી છે એમાં જ એક અખંડ મુક્તિ છે. બાકી જેટલા પણ ધર્મ સંપ્રદાયો છે એમાં મુક્તિ નથી. એટલે હવે હું આ કામ છોડી સુંદર સાથને મુક્તિ અપાવવાનું કામ ઈ જ મારા સિરે ધરેલું રહેશે. સો વિસ્તાર ક્યોય ન કરે ઝાકો મુલહે હક, ચાહીએ લીલા પરવર દિગાર, હોય બ્રહ્માંડો પર गुजरत. और तुम दिल में कछुए संकोच न राखो लगार, हम तुम्हें बैठावे अटारी पर, तले हम रहे खबरदार. હવે અહીંયા શ્રીજી બિહારીજીને કહે છે કે તમે સંકોચ મનની અંદર ન રાખો. હમ તુમ્હે બિઠાવે અટારી પર, એટલે કે ગાદી ઉપર. હું તમને ગાદી ઉપર બેસાડીશ અને બધું જ જે ધનદોલત આવશે એ બધી તમારા ચરણોમાં સમર્પિત કરીશ. અને જેટલા પણ નવા સુંદર સાથ જાગશે એમને તમારા ચરણની અંદર જે તાતમ મંત્ર ગ્રહણ કરવા માટે પણ મોકલીશ. ચર્ચા સબસે હમ કરે સબકો દેવે જવાબ, જબ શ્રી ધામ કે જાગ હોય સો ઈત આવે લેને સવાબ. તાકો પડાવો તુમ पे आवे करण दीदार, तुमको याकर सेव ही झाके जान के धनी निर्धार. એ ચર્ચા પણ હું સંભળાવીશ અને સુંદર સાથને એકઠા પણ હું કરીશ. હું તમારા દર્શન માટે બધાને ત્યાં મોકલીશ. તબ બિહારી જી એ કહ્યા મેરા નિકલ ના ક્યો હોએ, મેરે સંગ રંગ બાઈ રહી હે બડી બોહજલ સોએ. કે શ્રીજી આવી રીતે સમજાવે છે કે આપણે બંને સાથે મળી અને જાગણીનું કામ કરીએ. તો હવે બિહારીજી કોનું બાનું કાઢે છે? તો કે મારી સાથે રંગબાઈ છે, એ બોજલ છે, એટલે ખૂબ જ જાડી મોટી છે, એટલે એમને લઈને હું ફરી શકું નહીં. तिनकी महतारी तीन संग और कुटुंब परिवार, सो तो निकल ना सके मेरा क्यों चलना होय तुम लार. कि 30 वास्ते मेरा चलना होय नहीं क्यों ये कर, धनी का जो है करना सो आय जुड़े क्यों ही कर. के માતુશ્રી પણ તેમની સાથે છે અને એમનો બીજો કુટુંબ પરિવાર પણ તેમની સાથે છે, એટલે મારાથી આવું કામ શક્ય થઈ શકે એમ નથી. અને જો જાગણી તમારા હાથમાં છે તો હવે તમે જાગણીનું કામ કરો. इन बात की रद बदल होत है इस दिन, मास डेढ़ लगे इहा रहे करे परियान मिल सयन. કે આવી રીતે 1.5 માસ એટલે કે 45 દિવસ સુધી રદ બદલ જાગણી કરે છે. કે और कोई साथी साथ में किए थे उनो दूर, अरज होत रही तिनकी सोन मानिया मजबूर. અહીંયા શું કે और कोई साथी साथ में किए थे उनो दूर, કે હું જે સુંદર સાથને દૂર કરું છું મારાથી એને તમે તમારા ચરણોની અંદર સ્થાન આપો છો. એટલે કહે છે કે હવે તમારે અને મારે અહીંયાથી જ કાંઈ રિશ્તો રહેતો નથી. રૂપાબાઈ ઉપર ભય બિહારી જી કો શક, એ સેવા મેં ન આવી દિલ મેં બેઠી અનંત. કે અહીંયા હવે રૂપાબાઈને પણ બિહારીજીના પ્રત્યે માન હતું એ બધું જ ઓસરી જાય છે અને એ પણ સેવામાં આવતા નથી. श्रीजी के दिल में ऐसी उपजी आए, इत आवेश रहे राज को मेरा दिल क्यों न समझाए. इत से दो के दिल में होई चली अंतराए, पर बाहिर जाहिर ना होई एक दूजी रखी छिपाए. कि श्रीजी अपना चित्त समझाया कियो फेर, अवगुण उठा सो भान के फेर शुद्ध दिया दूसरी बेर. કે થોડા દિવસ બાદ ફરીથી શ્રીજીએ પોતાના દિલમાં જે બિહારીજી પ્રત્યે ભાવ હતો એ એમની મલિનતા સમજી અને ગુરુપુત્ર તરીકે એમના ભાવને મનની અંદર ગ્રહણ કરે છે. કે જે પણ કહે છે, જે પણ મને કીધું પણ છે તો મારા એ ગુરુજીના પુત્ર. यहाँ से भी चल के आए मंडे बंदर, तहाँ साथ सब आए मिले बाद में ले
જાગા ઉતારા કર. કે હવે અહીંયા બેના મનની અંદર ગાંઠ બંધાઈ જાય છે. શ્રીજી જાગણીનું કાર્ય કરવાનું કહે છે, પણ બિહારીજી મહારાજ ના પાડે છે. એકને જાગણી કરવી છે અને એકને ગાદી છોડવી નથી. એટલે તો ઇન્દ્રાવતી લખે છે, હે थे हम दो बंदे श्यामा जी के, एक नस्ली एक नजरी, झगड़ दो जुदे हुए देने खबर पैगंबरी. કે એક જ ગુરુપુત્ર એટલે કે ગુરુના બે શિષ્ય, એક તો એમના પુત્ર અને એક બિહારીજી અને એક શ્રીજી. કે હવે અહીંયાથી બેનું મન મેળ થતું નથી એટલે બંને અહીંયાથી જુદા પડે છે. તો બંને જુદા પડતા હોય તો બંનેના સુંદર સાથ પણ અલગ અલગ હોય ને. એટલે આગળ ઇન્દ્રાવતી લખે છે કે તબ કે તિક ગિરો ઉધર ભયો, तब के तिक मेरे साथ दे जाहिर मसनंद बिहारी जी को, और बातुनी मेरे हाथ, और बातुनी मेरे हाथ, जहां आप तहां नजर, जहां नजर तहां आप, माहिर मीना और जो कछु सो सबल ये जहेर, जहां आप तहां नजर. કે જ્યાં ધણીજીની મહેર હોય એ જ કામ એ રીતે શક્ય થઈ શકે. તો અહીંયાથી જે બિહારીજીની સાથે સુંદર સાથ આવ્યા હતા એ જામનગર તરફ જાય છે અને શ્રીજીની સાથે જે સુંદર સાથ છે એ હવે આગળ ક્યાં જશે તો કે ખંભાળિયા. કે આય બિહારીજી ખંભાળીએ. ખંભાળિયા તો જે સુંદર સાથ બિહારીજીના હતા એ જશે અને શ્રીજી તો આગળ હવે જશે. કે गए बिहारी जी खंभालिए यहाँ तक जाले किया सोर, मोमिन एक ठोर भये इने पहुंचाओ जोर. કે હવે મંડળથી શ્રીજી પણ અલગ પડે છે અને બિહારીજી મહારાજ પણ અલગ છે. તો બિહારીજી મહારાજ આગળ જે ખંભાળિયાની અંદર કહી દે છે જે રાજ દરબારમાં હતા એમને, કે કેમ કે જ્યારે શ્રીજી જેલમાંથી નીકળ્યા હતા ત્યારે કર ચૂકવ્યો ન હતો એટલે એ રાજાને પણ એમની સાથે ઈર્ષા હતી. એટલે અહીંયાથી એમને સમાચાર આપવામાં આવે છે કે હમણાં ખંભાળિયામાં જે નાવ આવશે જે એમની અંદર શ્રીજી અને બાયજરાજ મહારાણી છે એટલે એમને તમે જપ્ત કરી લેજો. अब एक शख्स से कहिया राजा आगे, तुम्हारे गांव में श्री महाराज ईद आए उतरेंगे. एक शख्स એટલે કોઈ એક જે ચુગલખોર હોય એમને કહે છે કે તમે જે ખંભાળિયાનો બંદર કિનારો છે ત્યાં તમે પહેરેદાર રાખી દેજો. હમણાં જ ત્યાં શ્રી મહારાજ અને એમના ધર્મપત્ની તેજપુરી બંને ત્યાં આવવાના છે. એટલે તો લીલારસ સાગરની અંદર ખૂબ જ મસ્ત ચોપાઈ લખેલી છે. હે ગઈસ ખંભાળિયા બિહારીજી, જબ કहीं हाकिम आए जाए तब ईद आवेगे श्री महाराज अब, तुम गाम में उतरेंगे सब, तुम गाम में उतरेंगे सब. અહીંયા બિહારીજી મહારાજ જે ચુગલી કરવા જાય છે એ નામ લાલદાસજી મહારાજ લખતા નથી. અહીંયા શું કીધું
तब एक शख्स से कहिया राजा आगे। અહીંયા એક વ્યક્તિનું નામ લાલદાસજી મહારાજ બતાવે છે, પણ લીલા રસ સાગરની અંદર શું કીધું કે ગયે ખંભાલિયા બિહારી जी कही हाकिम आए जाए तब यह आवे के श्री महाराज अब तुम गाम में उतरोगे सब। અહીંયા બિહારીજી નું નામ લીલા રસ સાગરની અંદર આપી દીધું, પણ લાલદાસજી તો નામ લખતા પણ ડરે છે कि वह रखता था दुश्मनी दिल में असल की, तीन चौकी बिठाई सब ठोरो करी बड़ी हराम खोरी। सब साथ चढ़े नाव पर रहे श्री जी आप एकले, जब चढ़े लगे नाव में चीक भई दिन से। के हवे બધા જ સુંદર સાથ નાવની અંદર ખંભાળિયા જવા માટે, નાવમાં બેસવા માટે જાય છે। બધા જ સુંદર સાથ નાવની અંદર બેસી જાય છે અને જ્યારે શ્રીજી નાવમાં જવાની તૈયારી કરે છે તો એમને છીક આવે છે। એટલે આપણે પણ છીક આવે એટલે નાવમાં શ્રીજી જતા નથી, તો આપણે પણ એવું નથી સમજવાનું કે આપણે કોઈ છીક આવે એટલે સારું કામ થાય નહીં, કેમ કે આ તો શ્રીજીની અંદર તો કહેવાય ને પાંચો શક્તિ એની અંદર વિરાજમાન હતી। श्री धनी जी को जोश, आत्म दुल्ही, नूर, हुकम, बुद्ध, मूल वतन, ये पांचों मिलमय महामत वेद कतेब पहुंची सरत। केम के ए तो त्रिकाल ज्ञानी હતા, વર્તમાન, ભવિષ્ય અને એ ત્રણે ત્રણ જ્ઞાન એમની ભૂત, ભવિષ્ય અને વર્તમાનના એક જ્ઞાન જાણકાર હતા શ્રીજી। એટલે એમને પહેલેથી જ ઇલમ થઈ ગયો હશે કે ખંભાળિયાની અંદર જો હું ઉતરીશ તો આ યોગ્ય થશે નહીં। એટલે જેવી જ શ્રીજીને છીક આવે છે એટલે એ નાવમાં ચડતા નથી। તો આવી રીતે આપણે એવા કેટલા અપશુકન હોય કે આપણે ક્યાંય જતા હોય અને બિલાડી રસ્તામાં ઉતરે એટલે હું કહી લ્યો, અરે યાર ઈ બિલાડી ઈ આપણું મોટું છે, એનો કદાચ દિવસ બગડતો હોય તો આપણને શું ખબર હે? પણ આવી બધી અંધશ્રદ્ધાઓ જે આપણા મનની અંદર છે એને ક્યારેય રાખવી નહીં કે છીક આવે એટલે કામ બગડે, બિલાડી આડી ઉતરે એટલે ખરાબ કામ થાય। અરે બિલાડી બિચારી આપણું શું બગડે? કદાચ બિલાડી ને આપણું મોઢું જોઈને એનો દિવસ ખરાબ જતો હોય એવું થોડું છે? ઈ નથી બોલતી ને આપણે બોલી છે એટલે આપણે એવું કહેવાનું કે બિલાડી આડી ઉતરી એટલે મારું કામ બગડ્યું, પણ એને તો કદાચ એનું કામ બગડ્યું હશે તો ઈ તો બોલવાની તો નથી। એટલે આવી શંકા કુશંકા ક્યારેય મનમાં રાખવી નહીં। तब श्री जी पीछे हटे, हम न चढ़े इस ठाम, सुकन मोको ना भया और राह चले इन काम। કે હવે શ્રીજીને ખબર પડી જાય છે કે મારે આ નાવની અંદર બેસવું મારા માટે યોગ્ય નથી, એટલે એ બીજા બધા સુંદર સાથને કહે છે કે તમે અહીંયા નાવમાં રવાના થાઓ અને હું બીજા રસ્તેથી આવું છું। जब यहाँ से नाव चली लगा वायु जोर, खंभालिए आई पहुंचे दिया दज्जाले बड़ो सोर। के જેવી જ નાવ મંડેથી ખંભાળિયા જવા રવાના થઈ એટલે વાયુનો વેગ હોવાથી એટલે કે પવન ઝડપથી ચાલતો હતો એટલે નાવ તો પહોંચી ગઈ ખંભાળિયાની અંદર અને અહીંયા શું કીધું કિયા દજ્જાલે બડો સોર। તો અહીંયા તો પહેલા જ આગળ અપાઈ ગઈ હતી ને કે હમણાં અહીંયા શ્રીજી અને બાઈજુદાસ મહારાણી એટલે કે તેજપુરી ઉતરવાના છે તો તમે ત્યાં ચોકી ફેરો કરી દેજો। તો ત્યાં જેવા જ પોલીસ હોય છે એ ત્યાં જ ઊભા હોય છે। साथ सब पकड़े गए उतमाने राजद्वार, साथ सूरत का सब था सो हुआ खबरदार। કે હવે જેવા જ નાવમાંથી ઉતરે છે એટલે પોલીસ બધાને પકડી લે છે અને એને ખબર હતી કે આ બધા જ સુંદર સાથ ક્યાંના છે તો કે સુરતના છે અને સુરતના સુંદર સાથ એટલે કેવા તો કે ખૂબ જ હોશિયાર। અહીંયા શું કીધું સો હુઆ ખબરદાર કે હવે અમને અહીંયા પોલીસે કેદમાં કર્યા છે તો આનું કાંઈક તો કારણ હશે જ। એટલે આગળ કહે છે કે बहुत जागता दिन किया चलिया न कछु लगार, खा
दूसरे दिन हुई तरफ धनी निर्धार કે અહીંયા પોલીસ પકડીને લઈ જાય છે બધા જ સુંદર સાથને અને ખૂબ જ પ્રશ્ન પૂછે છે જાણવાનો કે આમાં તમે અહીંયા બધા જ આવ્યા છો એ રાજ દરબારમાં હાજર કરી અને રાજાની સમક્ષ એમને પ્રશ્નો પૂછવામાં આવે છે અને કહે છે કે આમાં તમારામાં કોઈ તેજપુરી છે એટલે સુરતના સુંદર સાથ ના પાડે છે તો પછી પૂછે છે કે આમાં કોઈ મિહિરરાજ એમના પતિ પણ છે તો પણ સુંદર સાથ ના પાડે છે કેમ કે સુરતના સુંદર સાથને ખબર પડી ગઈ હતી કે અહીંયા આપણને જો પોલીસ લઈ જાય છે તો કાંઈક દુર્ઘટના જ બનવાની હોય એટલે સુરતના સુંદર સાથ સમજી વિચારી અને રાજાને જવાબ આપે છે કે અમે તો અમારી આ બહેન છે અને અમે અમારી બહેનને તેડવા માટે ગયા હતા કેમ કે જે તેજપુરીનું રૂપ છે ઈ દેદીપ્યમાન હોય એટલે બધા જ સુંદર સાથની વચ્ચે એ એક કેન્દ્ર એટલે કે આકર્ષણ હોય એટલે રાજા પૂછે છે કે તો આ કોણ છે એટલે સુંદર સાથ કહે છે કે ઈ તો અમારા બહેન છે અને અમે એમને તેડવા માટે ગયા હતા આટલો જવાબ આપે છે છતાં રાજાના મનને શાંતિ થતી નથી એટલે રાજા પૂછે છે કે તમે બધા જ બ્રાહ્મણ ક્ષત્રિયો છો તમે બધા જ બ્રાહ્મણ છો તો તમે ક્ષત્રિયોના હાથનું જે બનાવેલું ભોજન હોય એ વખત બ્રાહ્મણો જમતા ન હતા અને આ બાયજુરાજ મહારાણી અને શ્રીજી કોણ હતા ક્ષત્રિય જ્ઞાતિના હતા એટલે રાજાના મનની અંદર પ્રશ્ન આવે છે કે જો આ બ્રાહ્મણો એમ કહે છે કે આ અમારી બહેન છે તો એ તો ક્ષત્રિય જ્ઞાતિના હતા તો હવે હું એમને એમ કહું કે જો આ તમારી બહેન હોય તો એને જ કયો કે તમારા બધાની રસોઈ એ બનાવે અને તમને બધાને જમાડે રાજા પણ કેટલા હોશિયાર કે આ બ્રાહ્મણો ક્ષત્રિયના હાથનું નથી ખાતા અને જો એમ કહે છે કે આ અમારી બહેન છે તો જો એમની બહેન હોય તો એ રસોઈ બનાવશે તો આ લોકોને જમવું મળશે એટલે આવી રીતે રાજાના કહેવાથી તેજપુરી બાઈ એ સુંદર સાથ પણ કેટલા નસીબદાર હશે કે એમને તેજપુરીના હાથથી બનાવેલી રસોઈ જમવા મળશે આરોગવા મળશે એટલે કે છે કે હવે એમને જે રસોઈ બનવા માટે જે સીધો સામગ્રી હતું તો એ એમના જે દરબારનો હોય એ બધું જ એમને આપે છે કે સીધું વાસણ કાષ્ટ જલ ત્યાં મૂક્યું લાવી સ્નાન કરી ધરી ધ્યાન શ્યામાએ રસોઈ બનાવી અહીંયા શું કીધું સીધું વાસણ કાષ્ટ જલ કે જે રસોઈ બનાવવા માટે ચૂલો સગડી જે વાસણ અને સીધો સામગ્રી હતું એ બધા જ એમના ચોકીદાર ત્યાં આપે છે અને સ્નાન કરી અને બાયજુરાજ મહારાણી એટલે કે તેજપુરી ત્યાં રસોઈ બનાવે છે અને પછી શું કહે છે કે શ્યામાએ રસોઈ બનાવી તો રસોઈમાં શું બનાવ્યું તો કહે છે છીપરા લાડુ દાળ શાક સુરણનું કીધું પછેથી પૂરીઓ થાળ સૌએ ભોજન લીધું કે બાયજુરાજ મહારાણી ત્યારે રસોઈમાં શું બનાવે છે તો કે છીપરા લાડુ બનાવ્યા દાળ બનાવી અને શાક સુરણનું કર્યું અને પછી તે પૂરીઓ થાળ એ રસોઈ બની ગઈ એટલે થાળ કમ્પ્લીટ કરી અને કીધું કે સૌએ ભોજન લીધું કે આવી રીતે આ ખંભાળિયાના નજર કેદની અંદર જ સૌની સમક્ષ બાયજુરાજ મહારાણી તેજપુરીજી જે છે એ રસોઈ બનાવે છે અને બધા જ જે સુરતના સુંદર સાથ છે એમને જમાડે છે એટલે કહે છે કે આવી રીતે આ ખંભાળિયાની અંદર રાજા હવે એમને મુક્ત કરી દેશે કેમ કે અહીંયા તો નથી બાયજુરાજ મહારાણી તેજપુરી કે નથી શ્રીજી એટલે મહામતી કહે એ સાથજી એ નલિયે કી તક અબ સુરત કી કહો જો આજ્ઞા હે ભક્ત કે આવી રીતે નલિયા બંદરની અંદર આ પ્રસંગ બને છે એ લાલદાસજી મહારાજ આ પ્રકરણ પૂરું કરી અને હવે કહે છે કે શ્રીજી સાહેબજી ખુશકી
ચલે રણ આન ઉતરે ચિરગ ભેસ કરે કે ધોરાજી પંથ માર્ગ પંથ ચડે. કે હવે અહીંયાથી શ્રીજી બધા જ સુંદર સાથને લઈ અને ક્યાં જશે તો કહે છે કે મંડઈથી પગપાળા એક જંગલમાં આવ્યા અને ત્યાંથી ફકીરી વેશ ધારણ કરી અને શ્રીજી હવે ધોરાજીના પંથે ચડે છે. કે એ જો સાથ સુરત કા ખંભા લિયા સે ચલે ધોરાજી में ઉતરે શ્રીજી સાહેબ આય મિલે. કે સુરતના જેટલા પણ સુંદર સાથ હતા એ ખંભાળિયાથી નાવમાં બેસે છે અને પછી એ પણ ક્યાં આવે છે તો કે ધોરાજીની અંદર. તો ધોરાજીમાં જેટલી જ પ્રેમજી ઠાવર નામના જે સુંદર સાથ હોય છે એમને ખબર પડે છે કે અહીંયા શ્રીજીનું આગમન થવાનું છે. એટલે પ્રેમજી ઠાવર ભાઈ છે એ પોતાનું બળદગાડું લઈ અને આ બધા જ સુંદર સાથને લેવા માટે જાય છે. ત્યારે કોઈ રસ્તા હતા કે આ સેલ્ફ માર્યો અને 2 કલાકમાં પહોંચી ગયા. ત્યારે તો જે કંઈ જવાનું હતું એ હાથે જ જવાનું હતું, પગે ચાલીને જ આગળ વધવાનું હતું. તો પગપાળા કરતા કરતા નાવની અંદર બેસી અને જ્યારે ધોરાજીમાં પહોંચે છે એટલે પ્રેમજી ઠાવર એમને સામે લેવા માટે આવે છે અને ત્યારે જ શ્રીજીને જોશ આવે છે અને એક પ્રકરણ ઉતરે છે કીર્તન ગ્રંથનું કે ધોરીડામાં મૂકે તારી ધૂસરી. કે એ પ્રકરણ આપણને શું કહેવા માંગે છે તો કહે છે ધોરીડામાં મૂકે તારી ધૂસરી પાટડી વસવી ગાડી ભર ભરી પાટડી વસવી ગાડી ભર ભરી ધોરીડામાં મૂકે તારી ધૂસરી. કે બળદગાડું એ રેતીનો રણ, દરિયા કિનારે તો રેતી હોય, હવે ગાડાની અંદર બધા જ સુંદર સાથને બેસાડે છે તો એ કેટલો વજન થતો હશે. એટલે કહે છે કે ધોરીડા આરે મારે રે હારે તુને ગોતે ઘડે રે તું તો નાકે ના થાણો તું તો બંધે બંધાણો ગુણે આપના રે ધોરીડામાં મૂકે તારી ધૂસરી. કે બળદ ચાલતા નથી રેતીની અંદર તો જે બળદગાડું ચલાવવા વાળા છે એ બળદને મારે છે. મારે એટલે બળદ અંદરથી જોર કરે, કેમ કે રેતીની અંદર ગાડું ખૂંચી જાય છે એટલે ચલાવનારા બળદને મારે છે. એટલે બળદ જોર કરે છે એટલે કહે છે કે તું તો નાકે નથાણો તું તો બંધે બંધાણો. કે બળદને બે નાક વચ્ચે બાંધવામાં આવે ને એને નાખવામાં આવે ને પછી એના નાકમાંથી જ અહીંયાથી જ એમનું દોરડું બાંધેલું હોય એટલે કે છે કે તું તો નાકે નથાણો બંધે બંધાણો. કે ધોરીડામાં મૂકે તારી ધૂસરી. પછી આગળ કહે છે કે ધોરીડા અવાચટ થયો રે મુખથી ન બોલાય રે. બળદ મુખથી બોલે મારે તોય મારે સહન કરવો પડે અને તડકો ટાઢ ઠંડી ગરમી વરસાદ બધું પણ એને સહન કરવું પડે. એટલે કે છે કે તું તો અવાચક એટલે કે મૂંગું પ્રાણી છો અને મુખથી બોલાય નહીં એટલે તારી માથે જેટલા પણ કષ્ટો સહન કરવામાં આવે એ તારે કરવા પડે. કેમ કે બળદના જે ડોક ઉપર ધૂસરી બાંધેલી હોય લાકડાનું હોય બળદગાડા ઉપર એને ધૂસરી કહેવાય. કે એ ધૂસરી તારા ડોકની અંદર ઘસાય અને તારા ડોકની અંદર ચાંદા પડી જાય છતાં તું બોલી શકતો નથી. કે કલતે મેળો રે ધોરી કુવટ ઉચાણે સાસ
મહારાજ કહે ગુણ કીધા છોરે, દોરડામાં મૂકે તારી ધૂસરી. કે આવી રીતે આ બળદની જે વશની વેડા છે એ અહીંયા શ્રીજી જોવે છે અને એ વિચારે છે કે આજે એક આ મૂંગા પ્રાણીની ઉપર એક ગાડાની અંદર આટલા સુંદર સાથનો ભાર લઈ અને જો આ એક બળદ છે એ પણ કેટલા કષ્ટ સહન કરે છે. ગાડું ચાલતું નથી, ચલાવવાવાળો એને મારે છે અને ક્યાંય વધારે ખાડામાં પૂછી જાય તો વધારે મારે છે અને એમની ડોક ઉપર ચાંદા પણ પડી ગયા છે અને ન ચાલે તો લાકડીની અંદર ખીલી કે સોય જેવું ભરાવેલું હોય એ પણ બળદને મારે છે. છતાં પણ બળદ એક શબ્દ બોલતો નથી અને મૂંગા મોઢે જે એમને ગાડું ચલાવવાની જે જવાબદારી છે એ પોતે વહન કરીએ જાય છે. તો એવી જ રીતે શ્રીજી પોતાના મનની અંદર વિચારે છે કે આ એક અબુદ્ધ જીવ છે, છતાં પણ તે પોતાના કામનું જે કર્તવ્ય છે એ કર્તવ્યથી પાછળ હટતો નથી. તો આજે મારા જે ગુરુ છે એ ગુરુએ તો મને ધર્મની ધૂસરી જેમ બળદની માથે ગાડાની ધૂસરી છે એવી જ રીતે મારા ગુરુજીએ એટલે કે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજે આ ધર્મની અંદર જે જાગણી અભિયાનનું જે કાર્ય છે શકુંડલ અને સકુમારબાઈને જગાવવાનું અને બધા જ સુંદર સાથને જગાવવાનું આ કાર્ય એ ગુરુએ મારા ખંભા ઉપર સોંપ્યું છે. તો આ અવાચક એક જીવ જો પોતાની નિષ્ઠાથી કામ કરી રહ્યો હોય તો મારે પણ મારી ફરજ બજાવવી પડશે. આવું અહીંયા શ્રીજીના મનની અંદર વિચાર આવે છે કે ગુરુના જે વાક્ય છે એ અનમોલ વાક્ય હોય છે. તો એક વખત એક ગુરુ અને શિષ્ય બંને બેઠા હતા. તો ત્યાં એક કહેવાય ને કે આમ જેની થોડી બુદ્ધિ ઓછી હોય એવું વ્યક્તિ ત્યાં આવે છે અને ગુરુજીને એટલી ગાળો આપે છે કે પેલા શિષ્યથી રહેવાતું નથી. એટલે શિષ્ય કેવા માંડો એને કે ગુરુજી આ તમને અહીંયા હું બેઠો છું, હું જોઉં છું તમને આટલી ગાળો આપે છે છતાં તમે એક શબ્દ બોલ્યા નહીં. ત્યારે ગુરુજી મસ્ત જવાબ આપે છે કે એની જે દુકાન છે એમાં ગાળો ભરેલી છે અને જે મારી દુકાન છે એ મારી દુકાનમાં મારે એની કાંઈ જરૂર નથી. કે વેચવા વાળો જે વેચવા આવ્યો હોય પણ આપણે એ લેવાની જરૂર નથી એટલે આપણે એને જવાબ ન દઈ તો વેચવા વાળો કેટલા સુધી બોલ્યા કરશે કે મને લ્યો. એટલે આ ગુરુજી શિષ્યને સમજાવે છે કે આપણી દુકાનની અંદર જે માલ આપણે નથી રાખવાનો એની સામુ પણ જોવાય નહીં. એના દુકાનની અંદર ગાળો ભરેલી હતી એટલે એ મને ગાળો દેતો હતો પણ મારા દુકાનની અંદર ગાળોનું કોઈ સ્થાન નથી એટલે હું એને જવાબ આપતો ન હતો. આવી રીતે આપણને ગુરુની જે આજ્ઞા હોય એ હરેક પડે આપણને આપણું જે કર્તવ્ય છે એ આપણને બજાવવાની અને નિભાવવાની જે જવાબદારી હોય છે એ કરીએ જ છૂટકો હોય છે. અને અહીંયા જ એવી જ રીતે મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજ પણ પોતાના જે ગુરુના જે વાક્ય હતા કે આ દેશની અંદર અનેક જગ્યાએ જુદા જુદે બધા જ સુંદર સાથ છે એટલે તમારે જાગૃત કરવાના છે. એટલે જ ઇન્દ્રાવતી વાણીમાં લખે છે કે જુદે જુદે નામે ગાવહી જુદે જુદે ભેસ અનેક જીન કોઈ ઝગડો આપને ધની સબો કા એક. કે આ દુનિયાની અંદર જુદા જુદા સ્થળે જુદી જુદી જગ્યાએ અનેક સુંદર સાથ છે તો એમને તમારે ભેગો કરી અને પરમધામની અંદર પાછો લાવવાનો છે. એ ધર્મની ધૂસરી છે એ ગુરુજીએ મારા તન ઉપર સોંપેલી છે. તો હવે આ મૂંગા બળદને જોઈ અને શ્રીજી પોતાની ઉપર લહે છે. પછી આગળ કહે છે કે પદમસિંહ સે વામીને રહ્યા હતા 10 દિન તહા સે આए ભોગે મિને 3 દિન રહે સૈયન. કે
પદમસિંહભાઈ પણ ત્યાં સેવામાં હાજર હતા અને હવે શ્રીજી ધોરાજીની અંદર 10 દિવસ સુધી રહે છે અને ત્યાંથી યાત્રા કરી અને શ્રીજી ક્યાં જાય છે તો કે ઘોઘા બંદર જાય છે અને ત્યાં પણ ઘોઘા બંદરની અંદર પણ 3 દિવસનો વિરામ કરી અને હવે શ્રીજી ક્યાં જાય છે તો કે સુહાલી બંદર સુરત. તો આજે આપણે સુહાલી બંદર સુરતની ચોપાઈ છે એમને દોહરાવી અને વાણીને વિરામ આપીશું અને જે કાલે સુરતનો પ્રસંગ છે એમને આપણે આગળ સાંભળીશું અને લાલદાસજી મહારાજ આપણને કાલે સુરતનું કેવું વર્ણન કરાવે છે એ વિસ્તૃત ચર્ચા કાલે કરીશું અને અહીંયા જ આપણે વાણીને દોહરાવીશું. તહાં સે સુવાલી ઉતરે કથા છે એ આગળ શ્રવણ કરીશું અને અહીંયા જ વાણીને વિરામ આપીએ. બોલીએ